નમસ્કાર। તો મિત્રો તારીખ 12/9/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજમાં મારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશેની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 130 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1300 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે 13000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,30,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। આજે સતત બીજા દિવસે પણ ભાવ છે તે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,133 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,066 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,01,330 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,13,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,053 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,10,530 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,05,300 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,290 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 66,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 82,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,29,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજાર છેલ્લા ઘણા દિવસથી વધી રહી છે। બજારમાં આજે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી, પરંતુ આજે ડોલર સામે રૂપિયો છે તે વધુ નબળો પડ્યો છે અને જોરદાર કડાકો રૂપિયામાં આજે જોવા મળી રહ્યો છે। 88 રૂપિયા 44 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો મિત્રો સતત બજારમાં એક પ્રકારે ઉથલ-પાથલનો માહોલ જોવા મળી રહ્યો છે। બજાર મોટા ભાગના દિવસો દરમિયાન જોરદાર તેજી સાથે આગળ વધી અને નવા રેકોર્ડ દિવસે ને દિવસે બનાવી રહી છે, જેમાં ચાંદી પણ પાછળ હતી તે પણ સતત આગળ વધી રહ્યું છે અને દિવસે ને દિવસે નવા રેકોર્ડ ઉપર જઈ રહ્યું છે। છેલ્લા 1 વર્ષની અંદર જે સોના અને ચાંદીની બજાર છે તેની કિંમતોમાં ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે અને ઘણા વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે 1 વર્ષની અંદર આવડો મોટો ઉછાળો જોવા મળતો હોય છે, કારણ કે અત્યારે વૈશ્વિક પરિબળો છે તે એક પ્રકારે બજાર ઉપર સતત ઇફેક્ટ કરી રહ્યા છે અને જેની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે। તો આગામી સમયની સ્થિતિ જે વૈશ્વિક પરિબળો છે તેમના ઉપર આધારિત રહેશે, એટલે આગામી દિવસોમાં બજારનું રૂખ કઈ તરફ જઈ શકે છે તેની સ્થિતિનો ખ્યાલ આગામી દિવસોમાં આવશે। ત્યાં સુધી